સુરેન્દ્રનગર એસઓજી પોલીસે ગેરકાયદેસર સરકારી ખાતરનું કોમર્શિયલ પેકિંગ કરતા હોવાનો પર્દાફાશ કર્યો હતો। ત્યારે આ બાબતે સુરેન્દ્રનગર હેડક્વાર્ટરના ડીવાયએસપીએ સમગ્ર મામલે આપી પ્રતિક્રિયા। ગઈકાલે તારીખ 7 ઓક્ટોબર 2025ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના એસઓજી પીઆઈ શ્રી BH સિંગરખિયાને એવી બાતમી મળેલી હતી કે લખતર તાલુકાના દેવળિયા ગામમાં કૃપાલસિંહ ભવાનસિંહ રાણા નામના જે એક વ્યક્તિ આવેલા છે, જેમના કબજા ભોગવટના ગોડાઉનમાં યુરિયા ખાતર જે સબસિડીવાળું હોય છે તેને ગેરકાયદેસર રીતે કોમર્શિયલ થેલીમાં ભરીને અને કોમર્શિયલ કોથળીમાં ભરીને તેની કાળાબજારી કરીને ફેક્ટરીમાં વેચાણ કરવામાં આવેલા છે। આ બાતમી હકીકતને ધ્યાનમાં રાખીને એસઓજી પીઆઈ દ્વારા પોતાની ટીમ સાથે ત્યાં રેડ કરવામાં આવેલી હતી અને સદર જગ્યાએથી યુરિયા ખાતરની થેલી 597 કે જેની કિંમત 9,61,000 જેટલી થાય છે। આ સિવાય પીળા રંગની સરકારી ખાતરની થેલી કુલ 280 નંગની થાય છે। સિલાઈ મશીન સફેદ ખાલી કોમર્શિયલ ઉપયોગ માટેની થેલી નંગ 40, ટાટા ટ્રકની કિંમત ₹10 લાખ, એક 3 મોબાઈલ નંગ, આમ કુલ મળીને કુલ 19,80,000 જેટલો મુદ્દામાલ હાલ કબજે કરવામાં આવેલો છે। આ રેડ બાદ લખતર પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરવામાં આવેલી છે અને ત્યાંથી જે પણ 8 મજૂરો હતા તથા એક ડ્રાઈવર અને એક ક્લીનર, આમ કુલ 10 વ્યક્તિઓને નોટિસ પાઠવવામાં આવેલી છે। આ ઉપરાંત જે પ્રમાણે કાયદેસરની પ્રક્રિયા હોય છે તે અર્થે ખેતીવાડી નિયામકશ્રીને યુરિયા ખાતરનું સેમ્પલ લેવા માટે તથા ખરેખર તે સરકારી ખાતર હતું કે કેમ તેની ચકાસણી કરવા માટેની જાણ કરવામાં આવેલી હતી। આજરોજ તારીખ 8 ઓક્ટોબર 2025ના રોજ ખેતીવાડી નિયામકશ્રી દ્વારા ખાતરનું સેમ્પલ લેવામાં આવેલું છે અને જો કોઈ પણ પ્રકારની ગેરરીતિ થયેલી હશે તો જે તે વિભાગ દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે। પ્રાથમિક દ્રષ્ટિએ અત્યારે જાણવાજોગ દાખલ કરવામાં આવેલી છે અને ખેતીવાડી નિયામકશ્રી દ્વારા જો એવું સાબિત થાય એમના સેમ્પલ ટેસ્ટિંગ દરમિયાન કે સરકારી જે ખાતર હતું જે પીળા કલરની થેલીમાં સામાન્ય રીતે હોય છે અને કોમર્શિયલ થેલીમાં કે જે સામાન્ય રીતે સફેદ કલરની હોય છે, તો પીળા કલરની થેલીમાંથી કાઢીને સફેદ કલરની થેલીમાં નાખવામાં આવતું હતું, તો તેના બાદ ખેતીવાડી નિયામકશ્રી દ્વારા જે પણ અધિકારીને અધિકૃત કરવામાં આવે તે વ્યક્તિ દ્વારા FIR દાખલ કરવામાં આવશે। શું કહેશો સાહેબ, જે ભાજપનો આગેવાન હતો અને અગાઉ પોલીસ ઉપર પણ હુમલો તેના દ્વારા કરવામાં આવ્યો હતો, તે જ આરોપી આખું રેકેટ ચલાવતો હતો? હાલ જે પ્રાથમિક તપાસ કરવામાં આવેલી છે તેની અંદર ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા કુલ 2 ઇસમો વિશે માહિતી મળેલી છે। એક કૃપાલસિંહ ભવાનસિંહ રાણા, તેમના વિરુદ્ધ આર્મ્સ એક્ટ નો અને IPCની કલમ હેઠળ ગુનો એક દાખલ થયેલો છે। આ ઉપરાંત અજયસિંહ બળવંતસિંહ રાણા, તેમના વિરુદ્ધ કુલ 4 જેટલા અલગ અલગ આર્મ્સ એક્ટના ગુના પ્રોહિબિશનના અને IPCના દાખલ કરવામાં આવેલા છે અને આ અંગે આગળની તપાસ ચાલુ છે। આ મેં જે પ્રમાણે જાણકારી આપી તે પ્રમાણે હાલ રેડ કરવામાં આવેલી હતી અને જાણવાજોગ દાખલ કરવામાં આવેલી હતી। ખેતીવાડી નિયામકશ્રી દ્વારા કોઈ અધિકારીને અધિકૃત કરીને જ્યારે FIR દાખલ કરવામાં આવે ત્યારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। હાલ પૂરતી 8 જેટલા મજૂરો છે અને એક ડ્રાઈવર અને એક ક્લીનર, 10 વ્યક્તિઓને નોટિસ પાઠવીને જ્યારે પણ નિવેદન માટે બોલાવવામાં આવે ત્યારે તેમને હાજર રહેવા માટે સમજ કરવામાં આવેલી છે।